ગુજરાતના પુણામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ હવે તંત્ર જાગ્યું છે। એસએમસી દ્વારા 17 જેટલી હોટલ અને રેસ્ટોરાં બંધ કરાવી છે। 330 હોટલમાં કોર્પોરેશનની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું। 1641 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ પામ્યો છે। 208 ખાદ્ય વિક્રેતાઓને નોટિસ આપી છે। 4.17 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે। सूरत महानगरपालिकाના તમામ ઝોન 9 ઝોનોમાં મહાનગરપાલિકાનો ફૂડનો સ્ટાફ અને આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા એક સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ, જેમાં કુલ 330 જેટલી રેસ્ટોરન્ટોનું ચેકિંગ કરવામાં આવેલ। જે રેસ્ટોરન્ટોમાંથી 1641 કિલો જેટલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવેલ। તેમાંથી 208ની નોટિસ આપવામાં આવેલ છે અને 17 જેટલી રેસ્ટોરન્ટો જેઓની હાઇજેનિક કન્ડિશન, સ્વચ્છતા વગેરેના ધારાધોરણોનું પાલન કરતા ન હોવાથી નોટિસ આપી બંધ કરાવવામાં આવ્યું છે। તેમજ તેમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ બાદ તેઓએ સુધારા વધારા કરી અને ફરી તેનું રીઇન્સ્પેક્શન કરી ચાલુ કરવાની પરમિશન આપવામાં આવશે। તેમજ 4,70,500 જેટલો વહીવટી ખર્ચ તેઓ પાસેથી વસૂલ કરવામાં આવેલ છે।